નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5 એના વિશેનો અભ્યાસ કર્યો હતો અને ત્રિકોણના ગુણધર્મો એના વિશેની વાત કરી હતી. હવેના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા એના વિશેનો અભ્યાસ કરીશું. બહુ નાનું એવું ચેપ્ટર, આગળ જતાં બહુ ઉપયોગી થાય એવું ચેપ્ટર અને આગળના સેમેસ્ટરમાં જ ઉપયોગ કરવાનો આવશે. ત્રિકોણની રચના બનાવો એના માટે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? એટલે કે એકરૂપતાનો મિનિંગ શું થાય? એકરૂપતા એટલે કે એના જેવું જ બીજું એમ. ધારો કે આ લાઈન આવડી દોરી અને આ લાઈનનું નામ લાઈન મીન્સ રેખાખંડ. આ રેખાખંડ એ બી દોર્યો, એનું માપ ધારો કે 3 સેન્ટીમીટર હોય. અહીંયા હું એવડી જ લંબાઈનો રેખાખંડ છે એમ સમજી લેવાનું તમારે. એવડી જ લંબાઈનો રેખાખંડ દોરું સીડી બરાબર, અને એ બે એકરૂપ છે એમ હું કહી દઉં. બીજું કાંઈ નથી કહેતો, આનું માપ મેં તમને નથી કીધું પણ એમ કહી દઉં એકરૂપ છે. આનું માપ તમને એકનું માપ કીધું છે 3, તો આનું માપ કેટલું હોય છે? 3. હવે અહીંયા તમને વચ્ચે મધ્ય બિંદુ રહ્યો, અહીંયા 1.5 સેન્ટીમીટર અહીંયા એમ મળતું હોય છે. તો આ એ બી રેખાખંડ અને સીડી બે એકરૂપ હોય તો એમાં એમ અહીંયા મધ્ય બિંદુ મળતું હોય તો અહીંયા બીજું મધ્ય બિંદુ કયું મળતું હોય? એન મળતું હોય. એટલે એકરૂપની ખાસિયત શું હોય? હજારની બે નોટ, ઉદાહરણ એવું જ દીધું, હજારની બે નોટ. 1000ની નોટ બંધ થઈ ગઈ છે એટલા માટે 1000ની બે નોટ લ્યો અથવા તો 500ની બે નોટ લ્યો, એને શું કહેવાય? એકરૂપતા. 500ની બે નોટ લ્યો, એમાં ખાલી સિરિયલ નંબર ફેર હોય, બીજો એમાં કોઈ ફેર ચેન્જીસ જોવા મળે ન જોવા મળે ને, તો એને શું કહેવાય? એકરૂપતા કહેવાય. તમારા જેવા બીજી કોઈ વ્યક્તિ ન જોવા મળે, એટલે કે તમારા માણસમાં એકરૂપતા ન જોવા મળે, પણ આ વસ્તુ હોય એમાં એકરૂપતા જોવા મળે. ત્રિકોણની એકરૂપતા એટલે આ ત્રિકોણ રહ્યો એ ABC અને આ ત્રિકોણ રહ્યો એ DEF. હું એમ કહી દઉં કે આ ABC અને ત્રિકોણ DEF એકરૂપ છે, અને એકરૂપને દર્શાવવાની સાઇન કહી દો કે આમ બરાબર કરવાનું અને ઉપર આવી રીતના આમ નદી જેવું કરવાનું. એને શું કહેવાય? એકરૂપતા. હવે ABC અને DEF એકરૂપ છે તો આનું માપ જો ધારો કે 60 હોય, ABC એકરૂપ DEF, તો ABC આ ABC અને બીજું કયું લીધું? DEF. હવે બી નું માપ 60 લીધું તો આમાં બી ની સંલગ્ન કયો ખૂણો આવશે? એ ને ડી આવે, બી ને ઈ આવે અને સી ને એફ આવે. તો આ ઈ નું માપ કેટલું હોય છે? 60. એ બી નું માપ 5 સેન્ટીમીટર હોય તો ડી નું માપ કેટલું હોય છે? ઓટોમેટિક એનું થઈ જાય. જો એકરૂપ એવું કીધું હોય તો આનું 5 થઈ જાય, આનું જો 4 કીધું હોય તો આનું કેટલું થઈ જાય? 4. ખબર પડે? આનું 6 કીધું હોય તો આનું કેટલું થઈ ગયું હોય? 6 જ હોય. એકરૂપ એટલે કે બેયના માપ હરખા જેવા થઈ જાય, હરખા જ. પણ જેને સંલગ્ન કીધું હોય એ જોવું પડશે તમારે. ABC સંલગ્ન DEF કીધું હોય, ABC સંલગ્ન DEF, તો એના વિશેનો ખ્યાલ તમારા મગજમાં સ્પષ્ટ રીતે હોવો જોઈએ. ABC અને DEF જે નંબર કીધા હોય એ જ પ્રમાણે લેવાનું. ABC અને DEF એવું કીધું હોય તો AB એની સામે ડી લેવાનું, બીની સામે ઈ લેવાનું, સીની સામે એફ લેવાનું. એટલું જો ખબર પડી જાય તો ચેપ્ટરમાં કાંઈ છે નહીં. ચેપ્ટરમાં આવશે શું તો કે રેખાખંડની એકરૂપતા, ખૂણાની એકરૂપતા. રેખાખંડની એકરૂપતા એટલે મેં જે આગળ વાત કરી, રેખાખંડ કેવી રીતે એકરૂપ બની શકે. પછી ખૂણાઓ કઈ રીતે એકરૂપ બની શકે? તો કે એક ખૂણાનું માપ તમને આપેલું હોય 70, તો બીજા ખૂણો એને એકરૂપ એવું તમને કીધું હોય તો બીજા ખૂણાનું માપ કેટલું હોય? 70 જ હોવાનું હોય, એમાં બીજું કોઈ અદલા બદલી ન થઈ શકે. પછી ત્રિકોણની એકરૂપતા, એ તો ઉદાહરણ દર્શાવીને સમજાવી દીધું. હવે એકરૂપતા દર્શાવવા માટેની શરતો કઈ રીતે? તો કે જો ત્રણેય બાજુ સરખી હોય, બે ત્રિકોણની અંદર ત્રણેય બાજુ સરખી હોય તો એ ત્રિકોણ એકરૂપ છે એમ તમે કહી શકો. પછી કોઈ પણ બે બાજુ સરખી હોય અને એક ખૂણો એને સંલગ્ન, એક ખૂણો સરખો હોય. જો આટલી વસ્તુ તો હોવી જોઈએ. બા એટલે કે બાજુ, ખૂણો અને બાજુ. કોઈ બે બાજુ અને એક ખૂણો, આટલું જો બે ત્રિકોણમાં સમાન હોય તો એ ત્રિકોણને કેવું કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે ખૂબાખૂ એટલે કે કોઈ પણ બે ખૂણા અને એક બાજુ જો ત્રિકોણની અંદર હોય સરખી તો એને શું કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. અને કાટખૂણો, કર્ણ અને બાજુ. આ રહ્યો એ કર્ણ, કનો કર્ણ અને કાટખૂણો અને બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ આ ત્રણેય જો
સરખા હોય બે ત્રિકોણની અંદર સરખા માપના અને સરખી સાઇઝના, એટલે સરખા સાઇઝના એમ ટૂંકમાં, તો એને શું કહેવાય? તો એ કાકબા પ્રમેયની કાકબા શરત પ્રમાણે એ બે ત્રિકોણ એકરૂપ છે એમ તમે કહી શકો. હવે શરૂઆત ક્યાંથી કરશી? અગત્યના ક્વેશ્ચન આજે મેં એક માર્કમાં અથવા તો મૌખિક પરીક્ષામાં એવા પૂછાય એટલા માટે આવું બધું તમને કરાવતો હોઉં છું. જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય, ઉદાહરણ દઈ દીધું, તો તે બે રેખાખંડને કેવા કહેવાય? એકરૂપ રેખાખંડ કહેવાય. ખાસિયત ખબર પડી ગઈ એકરૂપ કોને કહેવાય? સરખી લંબાઈ હોય એને શું કહેવાય? એકરૂપ કહેવાય. જો બે ખૂણાના માપ સરખા હોય તો એ બે ખૂણાને કેવા કહેવાય? એકરૂપ ખૂણા કહેવાય. કેવા? એકરૂપ ખૂણા. હવે આપેલ સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણને અનુરૂપ ત્રણ બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ખબર પડી? ત્રણ બાજુઓ, એક ત્રિકોણની ત્રણ બાજુ અને બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓ, એટલે એબીસી એટલે એબી, બીસી અને એસી, આને સંલગ્ન અનુરૂપ બાજુ એટલે ડીઈ, ઈ, એફ અને ડીએફ. આવી રીતે હોય તો એબીસી સમરૂપ ડીઈએફ છે એમ કહેવાય. સંલગ્ન બાજુ એટલે એબી ને ડી થવી જોઈએ, બીસીનું ઈએફનું માપ થવું જોઈએ, એસીનું અને ડીએફનું માપ સરખું થવું જોઈએ, તો એ વસ્તુ શક્ય બને. અને કઈ પૂર્વધારણા કીધી? બા શરત. એવી જ રીતે એક ત્રિકોણની બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો, આ બે બાજુ અને આ ખૂણો, આવું ત્રિકોણ હોય અને બીજો એક ત્રિકોણ એની બે બાજુ અને આ ખૂણો, એ બે કેવા હોવા જોઈએ? સરખા હશે. એ બંને વચ્ચેના માપ તો એ ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો કહેવાય છે એકરૂપ ત્રિકોણો કહેવાય. બધા આનું માપ આ બાજુનું આ બાજુનું માપ સરખું હોવું જોઈએ, આ ખૂણાનું આ ખૂણાનું માપ સરખું હોવું જોઈએ, આ બાજુનું આ બાજુનું માપ સરખું હોવું જોઈએ. તો એ કઈ શરત થઈ? બા શરત. બરોબર. હવે આપેલ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને એની વચ્ચેની બાજુ, બે ખૂણા એટલે આ ખૂણો ને આ ખૂણો અને આ બાજુ. એવી જ રીતે બીજો ત્રિકોણ લેવામાં આ ખૂણો ને આ ખૂણો અને આ બાજુ, એ બે કેવા હોય? એકરૂપ હોય તો એવા ત્રિકોણને કેવી શરત કહેવાય? ખૂબાખૂ પૂર્વધારણા કહેવાય. કઈ? ખૂબાખૂ પૂર્વધારણા. ખૂબાખૂ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ એ ત્રિકોણને અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો કેવા હોય? એકરૂપ ત્રિકોણો હોય. કઈ પૂર્વધારણા? કાકબા કીધું. કર્ણ અને એક બાજુ, એટલે આવી રીતે ત્રિકોણ, આને કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે એ તો તમને ખબર જ હશે. આ કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો આ કર્ણ કહેવાય, આ કર્ણ, અને ગમે એક બાજુ એને સંલગ્ન હોય છે. આ બાજુ લ્યો તોય હાલે અથવા તો આ બાજુ લ્યો તોય હાલે, પણ આ એક બાજુ રહી. આટલી વસ્તુ તમને સમાન મળે બે ત્રિકોણમાં તો એ ત્રિકોણ કઈ થઈ ગયું? કાકબા પ્રમેય મુજબ. બરોબર. હવે આ વાત કરો. બે ત્રિકોણ માટે ખૂ એકરૂપતાની શરત નથી. શું કામ ખૂ એકરૂપતાની શરત નથી? તમે સમબાજુ ત્રિકોણની વાત કરો. સમબાજુ ત્રિકોણના ત્રણ ખૂણાના માપ કેવા હોય? 60-60 હોય. હવે આની બધી બાજુના માપ 5-5 હોય. હવે હું આવડો મોટો ત્રિકોણ દોરું, આના ખૂણાના માપ તો 60-60 જ થાય. આ સમબાજુ ત્રિકોણ છે પણ આની બધી બાજુના માપ કેવા? 8-8 થઈ જાય તો એ ખૂ શરત પાલન કરે નહીં. એટલે એવી કોઈ શરત નથી. ખરા ખોટામાં પૂછાય તો ધ્યાન રાખવું. સ્વાધ્યાય 7.1. શું કરવું? નીચેના વિધાનો પૂરા કરો. જો બે રેખાખંડ એકરૂપ ત્યારે જ થાય. ક્યારે થાય વિચારો? એકરૂપ ક્યારે થાય? જો બંને રેખાખંડની લંબાઈ કેવી હોય? જો બંને રેખાખંડની લંબાઈ સરખી હોય તો. એટલું જ લખવાનું. બંને રેખાખંડની લંબાઈ સરખી હોય તો. ધીમે ધીમે બોલો. હું ન સમજાણું હોય તો હવે વિડીયો રિવર્સ કરીને પાછું સાંભળી લેજો અને પછી લખી નાખજો. જો બે એક ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ એકરૂપ ખૂણા, એકનું માપ 70 તો બીજાનું માપ કેટલું થાય? 70 જ થાય. ડન. જ્યારે બે ખૂણાઓ, જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ શું થાય? સાચો અર્થ આવો થાય. માપ ખૂણો એ
બરાબર માપ ખૂણો બી, એટલે ખૂણો એ બરાબર બી, એટલે ખૂણા એનું માપ 60 હોય તો ખૂણા બીનું માપ કેટલું થાય 60, એટલે માપ ખૂણો એ બરાબર 60 અને માપ ખૂણો બી બરાબર 60, એટલે એનું જેટલું માપ હશે એટલું જ બીનું માપ હશે. સાબિત એમ થાય એટલે માપ ખૂણો આગળ લખવું પડે, એટલે અહીંયા જવાબ આ છે આપણો. હવે ચોક્કસ આકારોના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો. એકરૂપ આકારના કારખાનામાં કોઈ ચીજ વસ્તુ બનતી હોય તો એ બે એક જ હરખી ડાય જણાવી હોય તો એ બધી એક જ હરખી હોય, પણ એવું લખવાનું નથી. તમે સભ્ય સમાજમાં રહેતા હોય તો આપણે થોડુંક સારું લાગે પેપર ચેક કરવાવાળાને, એવું લખવું પડે. તો શું લખશો? 2000ની બે નોટ, 2000ની બે નોટ તમે જોઈ કોઈ દી? એક પીળા કલરની ને એક એવું જોયું તમે કોઈ દી? એક પીળા કલરની હોય ને એક કાળા કલરની હોય, એવું 2000ની નોટ એવી જોઈ તમે કોઈ દી? 2000ની બે નોટ તમે જોઈ દો, માગજો. હોની નોટ એ માગજો ને તમે તમારા પપ્પા પાસેથી એમ કહેજો તો જોવા આપો, એટલે હોની નોટ બે બાજુમાં રાખજો. એમાં તમને સિરિયલ નંબર સિવાય બીજો કોઈ ફેર જોવા ન મળતો હોય તો એને કેવા કહેવાય? એકરૂપ આકારના ઉદાહરણ કહેવાય. તો 100ની બે નોટ, 2000ની બે નોટ, પછી 5ના બે સિક્કા લેવો. જો 5ના બે જે સિક્કા લે એના માટેની શરત એટલી જ કે 5ના બે સિક્કા એક જ સાલમાં પ્રોડક્શન થયું હોય એવા લેજો. નકર ઘણા એમ કહે કે સાહેબ અમારી પાસે એક હોનાનો હતો ને એક ઓલો હતો ને, એવું નહીં. એક જ સાલમાં પ્રોડક્શન થયું એવો લેવો ને એટલે તરત ખબર પડી જાય. એટલે બે હરખા હોય ટૂંકમાં એમ. ત્રીજું ઉદાહરણ, તમારી બુક હોય અને તમારા ભાઈબંધની બુક હોય. જ્યારે નવી જ બુક લીધી હોય બે જણાએ, તો એ બુક તમે બે બાજુમાં રાખજો. નવી જગ્યાએ તમે સ્ટેશનરીથી લઈ આવ્યા હોય અને એ બુક બે બાજુમાં રાખો તો કેવી કંઈ એમાં ફેર લાગે? નામ નથી લખવાનું કીધું હો, નામ ન લખના. તો હજી નવી જ તમે લઈ આવ્યા હો, તમે તમારા ભાઈબંધ અથવા તો તમારા બેનપણી, તો એ બુક તમને અલગ લાગશે? નહીં લાગે ને. તમે એમ કહો ગમે એ દ્યો એ હાલશે. બે હરખી જોઈ તો એને શું કહેવાય? એકરૂપના ઉદાહરણ કહેવાય. બીજા ઉદાહરણ તમે જોજો, જે બે હરખી વસ્તુ લાગતી હોય એ એકરૂપ કહેવાય. બરોબર. હવે શું કીધું? જો સંગત હતા ABC અને FDE, આ એને સંગત શું થયું? F, બીને સંગત E અને Cને સંગત D. ખબર પડી? ABC ઇક્વલ ટુ ABC એકરૂપ છે ત્રિકોણ FED. તો બંને ત્રિકોણના બંને અનુરૂપ ભાગના નામ લખો. તો ખૂણો એ રહ્યો એને સંગત શું છે? ખૂણો એ એકરૂપ શું થાય? ખૂણો F થાય. આ એની સામે શું આવશે? એ આવશે. એની સામે શું આવશે? F આવશે. પહેલેથી એ લીધો પછી F લેવાનો. પછી ખૂણા બીની સામે શું આવશે? એકરૂપ ખૂણો E આવશે. ખૂણા Cની સામે શું આવશે? એકરૂપ ખૂણો D આવશે. ડન. પછી હવે બાજુનો વારો, રેખાખંડ AB, આ A થી B તો આ FE થાય. પછી BC, રેખાખંડ BC, એને એકરૂપ શું થાય? આ છેલ્લા બે અક્ષર, તો આના છેલ્લા બે અક્ષર લેવાના, ED. ડન. હવે આ A અને C લ્યો તો આનો પહેલો અને છેલ્લો અક્ષર, તો રેખાખંડ AC એકરૂપ રેખાખંડ આનો પહેલો અને છેલ્લો લીધો તો આનો પહેલો અને છેલ્લો FD. ડન. સમજાણું? જેના જે સંલગ્ન આપ્યું હોય, તમને ત્રિકોણ આપ્યું હોય એ જ પ્રમાણે મેં જે પ્રમાણે લખ્યું એ જ પ્રમાણે. AB હતું તો પેલા બે લખ્યા તો સામે નાના પેલા બે જ લેવાના, ભલે એની સેટિંગ વિખાઈ જતું હોય. જો છે BC બરાબર ED, BC બરાબર ED છે, AC બરાબર FD છે. જોજો AC અથવા તો CA DF કીધું એને. આવી રીતના સંગતતા થઈ. વિડીયો પોઝ કરીને આન્સર લખી નાખવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિકોણ DEF અને શું કીધું? ત્રિકોણ BCA. તો DEFના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCAના ભાગ લખવાના. હવે BCAના ભાગ લખવાના. જો E અહીંયા વચ્ચે છે તો આમાંથી વચ્ચેનો ખૂણો જ ઉપાડવાનો. કયો છે વચ્ચેનો ખૂણો? ખૂણો C. હવે EF છેલ્લી બે લાઈન, આમાંય છેલ્લી બે લાઈન જ લેવાની. તો કઈ થઈ? CA. ડન. આમાં ખૂણો F છેલ્લો છે તો આમાં ખૂણો F કયો થાય? BCAમાં A છેલ્લો હોય તો છેલ્લો જ લેવાનો. હવે DF, આ DF આ પહેલું અને છેલ્લું, તો આમાં પહેલું અને છેલ્લું લ્યો તો શું થાય? B અને A. B અને A, રેખાખંડ BA.
જે વિડીયો પોઝ કરીને આન્સર લખી નાખવાનો. અહીંયા તમારું સ્વાધ્યાય 7.1 સંપૂર્ણ પૂરું. હવે આ જે શરત રહી જુઓ, આ પેલું આ ત્રિકોણ જુઓ, પેલો ત્રિકોણ, પેલું ઓલું જુઓ શું કીધું, આનું માપે 2.5, આ 1.5, 2.5 બેયના માપ સરખા છે. તો આમાં શું આપેલું છે, ત્રણેયનું માપ બા એટલે કે બાજુ 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 આવું આપેલું હોય તો આ બે ત્રિકોણ કેવા થાય, એકરૂપ ત્રિકોણ થાય. જો બધાયના માપ કેવા આપેલા, હરખા આપેલા ને જોઈ લેજો, ચેક કરી લેજો. એવી જ રીતે આ જુઓ, તો આમાં 3.2 માપ, આનું 3 માપ, આનું 3 માપ, આનું 3.5 માપ, 3.5 માપ. હવે કેમ કરશી આપણે, થાહે હરખું થઈ જાય. જુઓ આ 3.5 ને 3.5 હરખું હોય તો DF બરાબર શું થાય, થાય ને ત્રિકોણ સમરૂપ. કેવી રીતે, આનું માપ 3 તો આનું માપ 3. હવે આ ઉલટાવી નાખવાનું, આ L ની જગ્યાએ શું કરી નાખશો તમે, L એમ રહ્યું આને અહીંયા જવા દેહો, નહીં આવે હરખું. આ L રહ્યો એને હું અહીંયા જવા દઉં, અહીંયા L કરી નાખું, અહીંયા હું કરી નાખું N, આમ થાય. અહીંયા N કરી નાખ્યો બરાબર. તો અહીંયા હું માપ કેટલું થઈ જાય, 3 થઈ જાય, ને અહીંયા કેટલું થઈ જાય, 3.2 થઈ જાય. તો આ D ની સામે N થયો, DN. પછી E ની સામે શું થયો, M થયો. આ E ની સામે M થયો, અને F ની સામે શું થયો, N. તો DEF ત્રિકોણ બરાબર શું થાય, L આવશે હો, NML. શું થયો, NM અને L. ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ NML. કેવી રીતે, તો કે અહીંયા બધાયના માપ આપણને આમાં પહેલાંની જેમ સરખા નહોતા આપેલા, એટલે આપણે સરખા કર્યા. જો DEનું માપ 3.2 છે તો અહીંયા 3.2 માપ કોનું થાય, હવે આ કાઢી નાખું. જોજો DEનું માપ કેટલું છે, 3.2 છે. તો આમાં 3.2 માપ કોનું થાય, આનું થાય MNનું માપ. તો આમાં MN છે પહેલાંનું માપ, આ DE પહેલાંનું, તો આનું માપ. પછી E થી F નું માપ 3 આપેલું છે, E થી F એટલે આ બે વસ્તુ થઈ. તો આમાં શું થાય, ML અથવા તો LM. આ થયું આ છેલ્લા બે અક્ષર બરાબર. હવે DF નું માપ કેટલું, 3.5 છે, DF નું માપ 3.5. તો આમાં L અને N નું માપ 3.5 થઈ ગયું. તો એ ત્રિકોણ કેવો થયો, એકરૂપ ત્રિકોણ થઈ ગયો. આ ત્રિકોણ જો 4, 5 અને 2, આમાં 2.5, 4 અને 5 અને 4. તો આ કોઈ દી એકરૂપ થાય નહીં. શું કામ, કારણ કે એમાં બધાયના માપ અલગ અલગ આપેલા છે એટલા માટે. હવે જો આમાં આ ત્રિકોણ રહ્યો તેમાં 2.5 અને આ 2.5, આ બાજુ તો હરખી જ છે બેયની બરાબર. એ એક બાજુ બેયની હરખી જ છે, એટલે એક બાજુ બેયની હરખી જ, એક જ બાજુ છે, એક જ દિવાલ હોય તમારે એના જેવું એમ. ટૂંકમાં એક જ બાજુ છે બેયની સંલગ્ન, તો એનું માપ તો હરખું જ રહેવાનું. તો ADB અને ADC, ADB એકરૂપ, ADC. આ A થી D નું માપ, એટલે આ A થી D નું માપ અને A થી D નું માપ હરખું થાય. પછી B થી D નું માપ, એટલે આ B થી D નું માપ અને D થી C નું માપ. એવી જ રીતે શું થાય, A થી B નું માપ અને A થી C નું માપ, બેયના માપ કેવા થાય, સરખા. તો આના ત્રણેય બાજુ કેવી થઈ ગઈ, સરખી. તો આ બાબા શરત મુજબ આ એકરૂપ છે. આ એકરૂપ આપણે કર્યું, આ એકરૂપ કર્યું, આ એકરૂપ નથી. પછી આ જે શરત હશે એ કેવી હશે, જોતા હવે તમને ખબર પડી જવી જોઈએ. બે બાજુનું માપ આપેલા ને એક ખૂણાનું માપ આપેલું. આમાં બે બાજુના માપ ફરકા છે, એને સંલગ્ન જે ખૂણો રહ્યો એનું માપ કેવું છે, અલગ અલગ આપેલું છે. જો અહીંયા 80 ને અહીંયા 70. તો આ બાખુબા શરત, બાજુ ખૂણો અને બાજુ, બાજુ ખૂણો અને બાજુ. તો ખૂણા બેયના હરખા નથી મળતા. તો આ આપણી શરત રહી, પાલન થતું નથી. તો આ ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહી શકીએ નહીં. આ જુઓ, એને સંલગ્ન શું છે, R છે, એને સંલગ્ન R છે. હાલો કહી દીધું, એને સંલગ્ન R. અને એની નીચે જ લખવું એટલે ફટાફટ આપણને શું ખબર પડે. પછી B થી C નું માપ કેટલું છે, 3 છે. તો આમાં P થી Q નું માપ 3 થાય બરોબર. અહીંયા B થી C નું માપ લખો ને અહીંયા P થી Q નું માપ 3 લખવું.
હવે જોઈજો આર થી પીનું માપ કેટલું થતું હતું? આર થી પીનું માપ 3.5 થાય, તો એ થી સીનું માપ 3.5 થાય. જોવો જી થાય છે. એ થી સી, આર થી પી આટલામાં આવી જાય, અને એ થી સી આમ ટપવું પડે ને, એવું ટપવું પડે એવું નથી કરવું. તો આપણે અહીંયા શું લખશી? સી થી બી લખશી. બરોબર? સી થી બી ને બી થી સી એવું આડાવરું લખી શકું ને? બે હરખા જ માપ થઈને. આ પી થી ક્યુનું માપ, પી થી ક્યુનું માપ, આ બી થી સીનું માપ કયો, સી થી બીનું માપ કયો, થાય તો એક જ ને. બરોબર? એટલે મેં ખાલી હું નામ ફેરવી નાખ્યા. અહીંયા શું હતું? આર પી ક્યુ. હવે જોજો આ એ થી એનું માપ, હવે જોજો પી અને સીનું માપ સરખું થાય. પી અને સીનું માપ સરખું થાય. બી થી સીનું માપ, એટલે કે આ સી થી બીનું માપ અને પી થી ક્યુનું માપ સરખું થયું. બરોબર? તો આ જે ત્રિકોણ જોઈએ કેવો થયો? એકરૂપ ત્રિકોણ થઈ ગયું. એસીબી એકરૂપ આર પી ક્યુ, એસીબી એકરૂપ આર પી ક્યુ, આવી સમરૂપતા થાય. પી ક્યુ આર ન થાય, આર પી ક્યુ થાય. ડન. હવે આ જે ત્રિકોણ જોઈએ એની વાત કરી. જો ડીનું માપ અને પીનું માપ આપણે લખવાનું કઈ રીતે? આવી રીતે જ લખશી. પહેલાં આપણે લખી નાખવાનું ડી અને પી, એ બે સરખા છે. ડન. હવે ઈ થી એફનું માપ અને ક્યુ થી આરનું માપ, આ ક્યુ થી આરનું માપ અને ઈ થી એફનું માપ. ડન. ઈ થી એફનું માપ. હવે જો ડી થી એફનું માપ કેટલું છે? 3.5 સેન્ટીમીટર. તો પી થી ક્યુનું માપ કેટલું થવું જોઈએ? 3.5. આ પી થી ક્યુ આપણને લાઇનમાં મળે છે. ડી થી એફ આવી રીતના એક વચ્ચે કાપવું પડે છે, એટલે એવું ન હાલે. તો આપણે શું લખશી? ઈ એફની જગ્યાએ એફ ઈ લખી નાખશી. એફ ઈ. હવે જો કાપવું નહીં પડે ને, આપણી વસ્તુ સચવાઈ ગઈ. ઈ થી એફ કયો કે એફ થી ઈ કયો, બેના માપ તો સરખા જ થાય. હવે જો કાપવું નહીં પડે, ડી એફ અને પી ક્યુ. આ ડી થી એફનું માપ અને પી થી ક્યુનું માપ એ સરખું થાય. એફ અને ક્યુ બે ખૂણા કેવા છે? 40-40 છે. સાચું? તો એક બાજુ, બે બાજુ સરખી. ઈ થી એફ 3 અને ક્યુ થી આર 3, તો બે બાજુ સરખી ને એક ખૂણો સરખો. તો ડી એફ ઈ પી ક્યુ આર, આવી રીતના સમરૂપતા બનશે. ડી એફ ઈ અને પી ક્યુ આર. હવે 3.5 અને 3.5 આ બધી બાજુ સરખી છે. પી થી ક્યુનું માપ, પી થી ક્યુનું માપ સરખું અને એસ થી આરનું માપ સરખું થાય. હવે આ જે બાજુ રહી તો બેમાં કોમન જ આવવાની છે. કઈ? તો કે પી આર. પી આર બાજુ બેમાં સરખી આવવાની. તો કરશો હું તમે? પી ક્યુ અને આર. તો અહીંયા આર લીધો, તો અહીંયા શું લેવો પડે? પી લેવો પડે. હવે પી થી ક્યુનું માપ કેટલું થયું? 3.5 અને એસ થી આરનું માપ એ 3.5 થાય. હવે પી થી આર બાજુ સરખી આવે, તો અહીંયા પી થી આર બાજુ સરખી હોવી જોઈએ. તો એવું નથી મળતું. તો આપણે આ નીચેની બાજુ રહી અને ફેરવી નાખીએ. આમાં પી, આ એસ અને પી થાય છે. આપણે શું જોઈએ? પી અને આર જોઈએ. તો આપણે પી અને આર જોતું હોય તો એસ આરને આપણે હું આર એસ કહી શકું? એસ આરને હું આર એસ કહી શકું ને? જો પી અને આરનું માપ થાય, આર અને પીનું માપ થાય. હવે આર એસ પીને હું ત્રિકોણ પી એસ આર કહી શકું કે ન કહી શકું? કાંઈ નથી કહ્યું. ત્રિકોણને 3 આડાવડા નામ અલગ અલગ રીતે બોલાવી શકાય. તો પી ક્યુનું માપ જુઓ, પી ક્યુનું માપ અને એસ આરનું માપ. પી ક્યુનું માપ અને એસ આરનું માપ થવું જોઈએ ને, તો એમ ન હાલે ભાઈ. એ આડાવરું ન કહી શકો તમે. હો, જો આ ખબર પડી ગઈ આપણને. પી ક્યુનું માપ અને એસ આરનું માપ સરખું થવું જોઈએ. ખૂણો પી ને સંલગ્ન ખૂણો આર થવો જોઈએ. ખૂણા પી ને સંલગ્ન ખૂણો આર થયો. હવે પી આર જે બાજુ રહી સરખી થવી જોઈએ. તો પી થી આર બાજુ સરખી થઈ, અને આર થી પી કયો કે પી થી આર કયો, બે બાજુ તો એક જ થઈ. બરોબર? તો આ જે ત્રિકોણ રહ્યા, ઉપલો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ, એ કેવા થયા? સમરૂપ ત્રિકોણ થયા. તો આ જે શરત રહી ગઈ થઈ, ખૂબ શરત. હવે આમાં બે ખૂણા છે અને એક બાજુ છે. આ બે ખૂણા 60 અને 40 ના, એની સંલગ્ન બાજુ આ બે ખૂણા 60 અને 40 ના. એ બી આ શું થયું? ઈ એફ અને ડી અને સી. તો એ બીનું માપ સરખું, આ એફ ડીનું માપ સરખું. એને સંલગ્ન બાજુ 40. તો આમાં 40 ને ખૂણો આવતો એ કયો થાય? એફ આવે. એ 40 આવે તો એફ એ 40 હોવો જોઈએ. તો અહીંયા શું આવશે? એફ ઈ. બરોબર? બી અહીંયા કેટલો છે? 60 છે. તો અહીંયા ઈ આપણને 60 મળવો જોઈએ. થઈ ગયું?
ગોઠવી નાખ્યું તો ABC અને FED આ બે બાજુ થાહે જોવો જોઈએ 90 અને 50 90 અને 50 3.3 અને આનું માપ આપેલું 3.5 નો થાય. શું કામ? કારણ કે એકમાં અહીંયા કર્ણ આપેલો છે, આમાં 3.3 આપેલું ને આમાં 3.5 આપેલું, એટલા માટે એ શક્ય નથી. આ જે બે ઉદાહરણ રહ્યા આના જ છે. આપણે ખૂબ આખું શરત એટલે ખૂણો, બાજુ અને ખૂણો. હવે આ કાકબા પ્રમેય, કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. જો આ એક કાટખૂણો છે, આ કર્ણ કહેવાય, ને આ જે રહી બાજુ કહેવાય. જોઈ લેવાનું કાટખૂણો, કર્ણ અને બાજુ. આ 3 સેન્ટીમીટર છે, આ 90 છે, 6 સેન્ટીમીટર. આ જે રહ્યું 2.5 છે ને અહીંયા 3 આપેલું, એટલા માટે આ થાય જ નહીં. આમાં 3.5 રહ્યું, આ એક બાજુ આ કર્ણ થયો જોવાનો 90, એ 3.5 તો બેયનામાં હરખું જ છે, આ બેયનામાં હરખું જ છે, તો આ થાય એકરૂપ. પછી આ 3.6 ને આ 3.6, આ જે 90, આ જે કર્ણ રહ્યો એ બે વચ્ચે સંલગ્ન છે, તો આ એકરૂપ થાય. પછી આ જે 90 એને સંલગ્ન કર્ણ આ છે, એવી જ રીતે આ 90 ને એને સંલગ્ન કર્ણ આ છે, તો આ એકરૂપ થશે. આ મેં છેલ્લે તમને જે 5 શરત સમજાવી, 4 શરત, એ આગળના ચેપ્ટરમાં એટલે કે 7.2 શરૂ કરતાં પહેલાં સમજાવી ન પડે એટલા માટે આ સમજાવી છે. યાદ ધ્યાન રાખજો, યાદ રાખજો. 7.2 નો વિડીયો આવે એની પહેલાં આટલી શરતો રહી યાદ હોવી જોઈએ, તો 7.2 સમજવામાં સરળતા રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.